51 લાખમાં આ નંદીની પશુપાલકે કરી માંગ। શું છે આ નંદીની વિશેષતા, જોઈએ પશુપાલક શું કહે છે। નમસ્તે, જય ગૌ માતા। મારું નામ છે હિતેશભાઈ રતિભાઈ કોયાણી અને હું જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાળી ગીર ગામથી આવું છું। અને હું મારો કાનો લીલડો કરીને એક બુલ છે, ગીર બુલ, જે સફેદ લીલા કલરમાં છે। એ બુલને અહીંયા તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈમાં લઈને આવ્યો છું। આપણા બુલની ડિટેલની વાત કરીએ તો એની ઉંમર છે 5 વર્ષ અને હાલ એમ જોવા જઈએ તો એના બીજદાન સિમેન્ટથી ઓલ ઓવર ઇન્ડિયામાં આમ તો એના વાછરું આવેલા છે અને હાલ મારી પોતાની પાસે પણ એના 5 થી 6 વાછરું છે, જે લાલ લીલડી બધી ગાયમાં એના, અને એના મોસ્ટ ઓફ રિઝલ્ટ બુલ ઉપર આવે છે। માનો કે લાલ ગાય હોય તો લાલે આવી શકે, પણ 80% ખૂટ ઉપર આવે છે। તેમજ એની મુખ્ય વિશેષતા એ છે કે આમના વાછરું છે મુખ્યત્વે બીજાથી એક રીતે અલગ કરી આવે। એની લંબાઈ, ઊંચાઈ તેમજ એની ઓર્ડર ક્વોલિટી, જે આના મા બાપના દૂધ રેકોર્ડ જોવા જઈએ તો આમની માનું દૂધ 18 થી 20 લીટર પર ડેનો મિલ્ક રેકોર્ડ હતો। સૌરાષ્ટ્રમાં મોટાભાગના પશુઓ લાખો રૂપિયાની કિંમતે ભાવ બોલાય છે। સૌરાષ્ટ્રના અનેક પશુપાલકો લાખો રૂપિયાની કિંમતના નંદી અને ગાયો રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ઇટાળી ગામના હિતેશભાઈ પાસે 11 લાખનો ખૂંટ છે। હિતેશભાઈ ખોયાણી, ઉંમર 40, અભ્યાસ ગ્રેજ્યુએટ, ગામ ઇટાળી, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ છે। પોતાની પાસે લીલડો ગીર નંદી છે। આ નંદીનું નામ કાનો છે। આ નંદી સફેદ લીલા કલરનો છે। નંદીની ઉંમર 5 વર્ષની છે। લીલડો નંદીની સમીપથી આખા ભારતમાં આપવામાં આવ્યા છે। હાલ 5 વાછરડી પોતાની પાસે છે। 80% રિઝલ્ટ બુલ ઉપર આવે છે। નંદીની ખાસ વિશેષતા એ છે કે ફીચર એક સારું આવ્યું, થોડું મા બાપથી થોડું વિકસીને આવ્યું, સવાયું થઈને કહીએ તો। એમાં ત્યાર પછી એના વાછરનું અમે જોયું તો આમની વાછડીઓ છે 2.5 વર્ષની આજુબાજુ પણ ગાભણ થઈ જાય છે। મિત્ર, તમારી પાસે કેટલી અત્યારે ગાયો છે અને તમે ખૂંટનો ઉછેર કઈ રીતે કર્યો? મારી પાસે અત્યારે ગાયોની વાત કરીએ તો 14 થી 15 નાનો મોટો કુલ ગૌવંશ છે। ઉછેર કઈ રીતે કરો? ઉછેરમાં વધુ પડતો તો મેં નેચરલી જ ઉપયોગ કર્યો છે। ખોરાકમાં થોડું વ્યક્તિગત ધ્યાન દઈ અને આમ મતલબમાં બહારનું કાંઈ ફીડ નહીં, ઘરનું સિંગ તેલ, મગફળીનું દેશી ગોળ તેમજ કઠોળનો ભરડો અને આ તેની નેચરલી વસ્તુ આવી ખવડાવી। અમે એક્સ્ટ્રા કોઈ બહારની કેર કાંઈ કરવી પડી નથી। હાલમાં તો કિંમતની વાત કરીએ તો હમણાં આપણો કોઈ એવો કે ક્યારેય પણ એવો વિચાર તો કરેલ નથી। બાકી કિંમતની વાત કરીએ તો આમનો બાપ હતો આદિ લીલડો, એ 5 વર્ષ પહેલાં તેલંગાણા કંઈક 11 લાખની આજુબાજુ મારા પરિચયમાં સાંભળવામાં છે ત્યાં સુધી વેચાણો હતો। ત્યારબાદ આમને પણ 2.5 વર્ષનો હતો ત્યારે 11માં માંગેલો હતો, પણ મેં કીધું ભાઈ મારે કુદરતે આપણને જે આપ્યું છે એની આપણે ખીલે કદર કરીએ, માટે પૈસા તો વપરાઈ જશે હશે તો માટે આપણે અત્યારે સાચવવાનો નિર્ણય કર્યો અમે। આ કાના લીલડો નંદીથી વધુ વાછરડી તૈયાર થાય છે અને 80% નંદી ઉપર આવે છે। ઊંચાઈ સારી આવે છે તેમજ લંબાઈ પણ સારી આવે છે। નંદીની માનું દૂધ રોજનું 20 લીટરનું હતું। નંદીની વાછરડી 2.5 વર્ષે ગાભણ થઈ જાય છે। પોતાની પાસે 14 ગાય છે અને દૂધ ઉત્પાદન કરે છે। રોજનું અંદાજિત 50 લીટરનું દૂધ વેચાણ કરવામાં આવે છે। 60 રૂપિયા ભાવ દૂધનો મળી રહે છે। રોજનું 3000નું દૂધ થાય અને મહિને 80 થી 90,000નું દૂધ ઉત્પાદન થાય છે, અને જેમાંથી 60,000 રૂપિયા ખેંચ પશુ નિભાવ માટે કરવામાં આવે છે। નંદીના ઉછેરમાં રોજ 1 લીટર સિંગતેલ તેમજ 1 કિલો ગોળ આપવામાં આવે છે, સાથે 2 કિલો કઠોળનો ભરડો આપવામાં આવે છે। રોજ 8 થી 9 કિલો લીલો ચારો તેમજ 4 કિલો સૂકો ચારો આપવામાં આવે છે। આ નંદીનું નામ કાનો લીલડો છે। 2.5 વર્ષની ઉંમરે 11 લાખમાં પશુપાલકે માગ કરી હતી, જ્યારે કાના લીલડોના માપ તેની 11 લાખ હતી। હાલ પોતાની પાસે આ ખૂંટનો ઉછેર કરવામાં આવે છે।